હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામવાની શક્યતાઓ છે। 28-29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યના તમામ ઝોનમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે। આ દરિયામાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદમાં વિલંબ છે। જો કે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાતા જ ગુજરાતમાં વરસાદ સક્રિય થવાની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં પૂરની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે। 16 જુલાઈ અને ઓગસ્ટની આસપાસમાં વરસાદનું વધુ રાઉન્ડની આગાહી છે। તારીખ 30 થી 7 જુલાઈ વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ ઘાટમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આહવા, ડાંગ, વલસાડ, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ફ્લડિંગ કન્ડિશન પણ થઈ શકે। સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણા ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ થાય તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।